10મા સ્વપ્નમાં પદ્મ સરોવર જોયું. તેનું પાણી હમણાં જ ઉગેલા સૂર્યના કિરણોથી ખીલેલા સહસ્ત્ર પત્ર વગેરે મોટા કમળોની સુગંધથી સુગંધવાળું અને તે કમળોના પરાગથી પીળું લાલ મિશ્ર રંગવાળું થયું છે. તે સરોવર ઘણા જળચર જીવોથી પરિપૂર્ણ છે. વળી શ્રેષ્ઠ કમળોની વિસ્તૃત શોભાથી તે સરોવર રમણીય રૂપવાળું છે. આ સરોવર કમળોના મકરંદને ચૂસતા અને તેથી ચિત્તમાં અતિ આનંદ પામતા મત્ત ભમરાઓ અને ભમરીઓના ઘણા સમૂહથી યુક્ત છે. વળી આ સરોવરમાં કલહંસો, બગલા, ચક્રવાકો, મધુર અવાજ કરતા રાજહંસો, સારસ વગેરે પંખીઓના યુગલો રહ્યા છે. આ પંખી યુગલો આવું સુંદર સ્થાન મળવાથી અભિમાનપૂર્વક સરોવરના જળનો ઉપયોગ કરી રહ્યા છે. ચોટેલા જલબિંદુઓથી શોભી રહેલા પદ્મિની કમળના પાંદડાઓથી આ સરોવર મનોરમ બન્યું છે. વળી જોનારના હૃદય તથા નેત્રોને પ્રિય હોવાથી આ સરોવર રમણીય બન્યું છે. આ રીતે બધા સરોવરમાં શ્રેષ્ઠ પદ્મ નામનું સરોવર તૃષ્ણાદેવીએ જોયું.